શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત જ્ઞાન નહીં, પરંતુ અનુભવ, સર્જન અને જીવન સાથે જોડાયેલું શિક્ષણ. ગાંધીનગર પ્રેરિત અને દાયેટ સુરત દ્વારા આયોજિત 10 બૈગલિસ ડે માસ્ટર ટ્રેનર ટીચર ટ્રેનિંગ અંતર્ગત આજે આપણે એક અનોખો શૈક્ષણિક અનુભવ જોયો. અહીં શિક્ષણ વર્ગખંડની 4 દિવાલોમાં બંધ નથી, પરંતુ રંગો, આકારો અને સર્જનાત્મકતામાં વહે છે. આ તાલીમ દરમિયાન વારલી પેઇન્ટિંગ, ગ્લાસ પેઇન્ટિંગ, ઈંધણ વગર રસોઈ બનાવવી, સુથારી કામ જેવી વિવિધ પરંપરાગત અને વ્યવસાયિક કલા પ્રવૃત્તિઓ યોજાઈ. વારલી પેઇન્ટિંગ જેવી કલા માત્ર ચિત્રાંકન નથી, પરંતુ તેમાં સંસ્કૃતિ, પરંપરા અને માનવ જીવનની જીવંત અભિવ્યક્તિ છુપાયેલી છે. આ તાલીમમાં શિક્ષકો જાતે રંગો સાથે સર્જન કરે છે, હાથની કુશળતા વિકસાવે છે અને કાર્ય આધારિત શિક્ષણનો જીવંત અનુભવ મેળવે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર પ્રિવોકેશનલ એજ્યુકેશનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, શ્રમનો ગૌરવ અને જીવન ઉપયોગી કૌશલ્યો વિકસાવવાનો છે. 10 બૈગલિસ ડે જેવી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષકો શાળામાં આનંદદાયી, અનુભવજન્ય અને વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ આપી શકે છે. પરંપરાગત કલા, રંગકામ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, એકાગ્રતા અને સંવેદનશીલતા વિકસાવે છે. આ છે 10 બૈગલિસ ડે, જ્યાં શિક્ષણ પુસ્તકોથી બહાર આવે છે અને જીવન સાથે જોડાઈ જાય છે. આવી તાલીમ શિક્ષકોને વધુ સક્ષમ બનાવે છે અને ભવિષ્યના નાગરિકોને કૌશલ્યસભર બનાવવા માટે મજબૂત પાયો ઊભો કરે છે. આપણે અમારી આ પ્રવૃત્તિઓ કેવી લાગી તેના વિશે આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખવાનું ચૂકશો નહીં. આવા શૈક્ષણિક સ્કિલ બેઝ એજ્યુકેશન વાળા વિડિયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આભાર.